તો આજે આપણે જોવાના છીએ ઇન્ડિયા ગ્રો ની આપણી નેક્સ્ટ પ્રોડક્ટ વિશે, રાઈટ? કઈ પ્રોડક્ટ છે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પણ ઇન્ડિયા ગ્રો ની વાતચીત કરીએ છીએ ત્યારે હંમેશા આપણે જાણવું સમજવું જરૂરી છે કે કયા વૈજ્ઞાનિક બનાવે છે, જેના વિશે આપણે ગઈકાલે જોયું હતું, પણ શોર્ટમાં અત્યારે વાતચીત કરું. વૈજ્ઞાનિકનો પરિચય. જેટલી પણ આપણે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ બનાવી છે, સાહેબનું નામ છે ડોક્ટર મોહન બેલગામવર સર. એમણે પીએચડી કરેલું છે કીટશાસ્ત્ર ઉપર. એમનું વતન છે પુના અને 27 વર્ષથી એગ્રીકલ્ચરમાં કામ કરે છે. 2012 થી ઓર્ગેનિક ખેતીમાં કામ કરે છે અને 8 સરકારી પ્રોજેક્ટમાં કામ કરે છે. 41 દેશોમાં વૃક્ષ આયુર્વેદા કોન્સેપ્ટ ઉપર સાહેબ કામ કરે છે. એન્ડ 8 વર્ષ ચીનની અંદર કામ કરેલું છે અને એગ્રોની તમામે તમામ પ્રોડક્ટ પોતે ખુદ મેન્યુફેક્ચરિંગ કરે છે, રાઈટ? તો આ છે વૈજ્ઞાનિકનો પરિચય, રાઈટ? હવે આપણે કઈ પ્રોડક્ટ વિશે જોવાના છીએ, ચલો જોઈએ. તો આજે આપણે જોવાના છીએ જે પ્રોડક્ટનું પહેલું નામ છે, એમાંની એક પ્રોડક્ટ છે જે માસ્ટર પ્રોડક્ટ છે. હવે પછીનું ટર્નઓવરની અંદર બૂમ કરવાની છે ઇન્ડિયાની અંદર, રાઈટ? જેનું બહુ મોટું માર્કેટ છે, રાઈટ? તો આ આપણી પ્રોડક્ટનું નામ છે ઓલિફ સુપર 16. ઓલિફ સુપર 16. આનું ઓલિફ યાની કે ઓર્ગેનિક લિક્વિડ ઇનપુટ ફોર્મ્યુલા. ઓર્ગેનિક લિક્વિડ ઇનપુટ ફોર્મ્યુલા સર્ટિફિકેટ આપણે હંમેશા વાત કરીએ છીએ. ઇન્ડિયા ગ્રોને આપણે દરેક પ્રોડક્ટના સર્ટિફિકેટ મળેલું છે એપેડા દ્વારા, અને ઇકોસર્ટ ઇનપુટ જર્મનનું સર્ટિફિકેટ મળેલું છે. યાની કે એપેડા શું છે તો એનપીએફી સર્ટિફિકેટ છે ઓર્ગેનિક માટેનું, ભારત સરકાર તરફથી મળેલું સર્ટિફિકેટ છે. કોને? ઇન્ડિયા ગ્રોને. ઓલિફની વાતચીત કરીએ તો ઓલિફની ડોઝ કેવી રીતનો છે, ડોઝ કેવી રીતે આપવાનો એ હું ડિટેલમાં બી વાત કરવાનો છું, પણ સ્ટાર્ટિંગમાં પણ તમે નોટ કરી શકો છો. પાંદડા ઉપર છંટકાવ કરવાનો જ્યારે આવે છે ત્યારે 1 લિટરમાં 2 ml, 250 ml 1 એકરમાં, 250 ml 1 એકરમાં, રાઈટ? ઓલિફ એ 500 ml ની બોટલ આવે છે અને લિક્વિડ આવે છે. આ શું છે? લિક્વિડ પ્રવાહી સ્વરૂપમાં છે અને 500 ml ની આવે છે. 1 એકરમાં 250 ml પાંદડા પર છંટકાવ માટે આપવાનું છે અને માટી દ્વારા અથવા કે ટપક સિંચાઈ જે હોય તો 250 ml ત્યારે આપવાનું છે. એમ કરીને ટોટલ 500 ml 1 એકરમાં આપવાની છે. શું? ઓલિફ. એની સંરચના કઈ રીતની બનેલી છે તો ચાલો જોઈએ, રાઈટ? સંરચનાની વાતચીત કરીએ તો સમુદ્રી વનસ્પતિના અર્ક, એમિનો એસિડ અને કુદરતી રીતે ઉદ્ભવતા અન્ય ઘટકોમાંથી બનેલી છે, રાઈટ? નેક્સ્ટ વિશે આપણે વાતચીત કરશું. ઓલિવને થોડું ડિટેલમાં સમજીશું, રાઈટ? ડિટેલમાં આમાં તમને ઘણા બધા એવા શબ્દો આવશે જે કદાચ ના સમજાય તો ચિંતા નહીં કરવાની, પણ લાસ્ટમાં ખેડૂતોને કહેવાના પોઈન્ટ હું તમને બતાવવાનો છું, એ તમારે નોટ કરવાના છે. હવે જે અત્યારે જે સમજાવું છું એ ફક્ત તમારા સમજણ માટે છે, રાઈટ? સમજો. ઓર્ગેનિક લિક્વિડ ઇનપુટ ફોર્મ્યુલા યાની કે ઓલિફ તે એક મલ્ટી કમ્પોનન્ટ એગ્રીકલ્ચર ઇનપુટ છે જેને સમુદ્રી વનસ્પતિના અર્ક, એમિનો એસિડ અને કુદરતી ઉદ્ભવતા અન્ય ઘટકો દ્વારા વિકસાવવામાં અને સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવ્યું છે, જેનું નામ છે ઓર્ગેનિક લિક્વિડ ઇનપુટ ફોર્મ્યુલા એટલે કે ઓલિફ. અને તે માટી અને છોડની તંદુરસ્તીને અસરકારક રીતે પુનઃસ્થાપિત કરીને જાળવે છે. કેવી રીતે? જેમ કે એક મનુષ્ય, આપણે જે માણસ છીએ એનામાં 100% પોષક તત્વો હોય, જેનામાં કોઈ પણ જાતની બીમારી ના હોય. એનો મતલબ એમ કે એમાં પોષક તત્વો અને આપણામાં જે આપણી એનર્જી લેવલ છે, જે આપણામાં કહેવામાં આવે છે સેલ્સ આપણા જે હોય છે એ પરફેક્ટ છે, ત્યારે બીમારી નથી થતી. એવી જ રીતે એક છોડને બીમારી ક્યારે આવે છે? જ્યારે એના પોષક તત્વો નથી મળતા, જ્યારે એનામાં કંઈક ને કંઈક ડેમેજ થાય છે, તકલીફ થાય છે, ત્યારે બીમારી શરૂઆત થાય છે. તો એક સંપૂર્ણ પોષક તત્વ મેળવવા માટેનું એક જબરજસ્ત માસ્ટર પ્રોડક્ટ ઓર્ગેનિક બનાવ્યું હોય તો એનું નામ છે, શોર્ટમાં વાત કરીએ તો ઓલિફ, રાઈટ? એમાં બધા પોષક તત્વો છોડને જે જોઈએ એ તમામે તમામ પોષક તત્વો આપણી એક ઓલિફ પૂરી પાડે છે. વિકાસ માટે પણ ઓલિફ અનિવાર્ય છે. તો ધ્યાનથી સમજજો, આગળનો નેક્સ્ટ પોઈન્ટ વિશે વાતચીત કરું છું. ઓકે, ઓલિફ એ પાકની વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટેનું અને એક નવું ઉત્પાદન છે અને છોડના એકંદરે આરોગ્યને મેનેજ કરવા માટેના સાર્વત્રિક સોલ્યુશન માટે કામ કરે છે. મેં તમને કીધું એમ વિકાસ માટે પણ આપી શકાય છે. અને ઓલિફનો મૂળભૂત સિદ્ધાંત શું છે તો કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને પાકમાં સંતુલિત ભૌતિક પ્રવૃત્તિઓને હાંસિલ કરવા પર કેન્દ્રિત કરે છે. જેમ કે પ્લાન્ટની સાયકોલોજી છે, એટલે કે એક છોડની સાયકોલોજી છે, રાઈટ? એમાં ઘણા બધા હોય છે, એમાં વાતાવરણ બી ભાગ ભજવે છે, અલગ અલગ મોલેક્યુલર છે, એની બોડી હોય છે, એમ બધું ભાગ ભજવતું હોય છે, બરાબર? જેમ માણસની અંદર મેં વાત કરી એમ. નેક્સ્ટ પોઈન્ટ વિશે આપણે વાતચીત કરશું. જેમ કે એક તંદુરસ્ત છોડ
એક હેલ્થી છોડ હોય તેના માટે તમે જોઈ શકો છો એના મૂળનો પણ પ્રોપર વિકાસ હોવો જોઈએ, એની ડાળીઓનો પણ પ્રોપર વિકાસ હોવો જોઈએ, એના પાંદડાનો ફેલાવો પણ બરાબર હોવો જોઈએ, અને એની પર જે ફૂલ બેસે છે એ ફૂલની માત્રા પણ પ્રોપર હોવી જોઈએ, ત્યારે જઈને ફળની માત્રા પ્રોપર બને છે. તો આ બધું જ આવશ્યક જે વસ્તુ જે ઘટકો જોઈએ છે એ આપણી ઓલિવમાં મળી રહે છે. એક્ઝામ્પલ તરીકે આપણે ઓન એન્ડ ઓન ની અંદર એક આપણી માસ્ટર પ્રોડક્ટ છે જેનું નામ આપણે બધા લોકોને ખબર છે, ચેટમાં જવાબ આપજો. દરેક બીમારી માટેની એક પ્રોડક્ટ આવે છે જેને સંજીવની કહેવામાં આવે છે, જેને રામબાણ જડીબુટી કહેવામાં આવે છે માણસ માટેની. કઈ પ્રોડક્ટ છે આપણી જે કામ કરે છે? ઓલ ઇન વન એનર્જી બુસ્ટર. કઈ પ્રોડક્ટ છે? કોઈને ખબર છે? ચેટમાં જવાબ આપશો. યસ, 95. જેમ 95 એક માસ્ટર પ્રોડક્ટ છે એમ છોડ માટે, એક તંદુરસ્ત હેલ્થી છોડ માટે આપણી પાસે ઓલિવ છે. શું છે? ઓલિવ. એક તંદુરસ્ત છોડ માટે ઓલિવ છે. શોર્ટમાં આટલામાં ખબર પડી ગઈ તમને? ઓકે, ડન. તો યાની કે તમે આ જોઈ શકો છો પિક્ચરના આધારે, એટલે કે ઓલિવ માટીમાંથી પોષક તત્વોના અવશેષોને સુવિધા પૂરી પાડે છે. મૂળ અને પ્રકાંડ બંનેના વિકાસને સુધારવા મદદરૂપ થાય છે. માટીની પાણી જાળવણી રાખવાની ક્ષમતા અને હવાની અવરજવરને પણ વધારવાનું કામ કરે છે. રાઈટ. નેક્સ્ટ વાતચીત કરીએ આપણે. એક તંદુરસ્ત છોડ માટે એવું કહેવામાં આવે છે 16 થી વધુ પોષક તત્વો જોઈએ. એની અંદર કયા કયા છે આમાં તમને ડિટેલમાં ખબર ના પડે તો કઈ વાંધો નહીં, પણ હું જે બોલું છું સમજજો. સમજાય તો ઠીક, ના સમજાય તો એનાથી વધારે સારું. ઓકે, રાઈટ. તો જેમાં પોષક તત્વો કયા કયા આવે છે? નાઇટ્રોજન આવે, ઓક્સિજન આવે, કાર્બન આવે, હાઇડ્રોજન આવે, પોટેશિયમ આવે, કેલ્શિયમ આવે, મેગ્નેશિયમ, ફોસ્ફરસ આવે, સલ્ફર આવે, ક્લોરીન, આયર્ન, બોરોન, મેંગેનીઝ, ઝિંક, કોપર, મેલિબ્ડેનમ, નિકલ. આ બધા જ જે પોષક તત્વો કહેવામાં આવે છે સૂક્ષ્મ પોષક તત્વો, એક મોટી માત્રામાં જરૂરી છે છોડને અને એક ઓછી માત્રામાં જરૂરી છે. તો બંનેનું કમ્બાઈન કરેલું ઓલિવમાં નાખેલ છે શોર્ટમાં. રાઈટ. એકદમ આસાન છે સમજવું. ઓલિવને સમજાવવું એકદમ આસાન છે આ રીતનું, જેવી રીતે 95. રાઈટ. શોર્ટમાં એક એક્ઝામ્પલ અહીંયા તમે જોઈ શકો છો આ રીતના જેટલા બી ચિત્ર દ્વારા સમજાવવામાં આવેલું છે. રાઈટ. એક તંદુરસ્ત છોડ માટે ઓર્ગેનિક લિક્વિડ ઇનપુટ ફોર્મ્યુલા, રોગ પ્રતિકારક શક્તિનો વિકાસ કરવાનું કામ આપણી ઓલિવ કરે છે. રાઈટ. હવે થોડું ડિટેલમાં સમજીએ. જેમ કે ઓર્ગેનિક લિક્વિડ ફોર ફોર્મસ છોડની ભૌતિક પ્રવૃત્તિઓમાં સહાયરૂપ થાય છે. એટલે કે પ્રકાશ સંશ્લેષણ જે ક્રિયા છે, શ્વસનની જે પ્રક્રિયા છે છોડમાં બી જેમ હોય છે, આપણે જેમ શ્વાસ લઈએ છીએ છોડીએ છીએ એમ છોડમાં બી આ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે અને શ્વસનની જે પ્રક્રિયા છે એને ઝડપી બનાવવાનું કામ કરે છે. અને ઓલિવનો ઉપયોગ કરવાથી છોડની ચયાપચયની પ્રવૃત્તિમાં વધારો થાય છે. નેક્સ્ટ, ઓલિવ પોષક તત્વોના પુરવઠાના વિવિધ મોડ મારફતે છોડની તંદુરસ્તી જાળવી રાખે છે. ઓલિવ ખાતર અને જંતુનાશકો પાછળ થતા ખર્ચને ઘટાડી ઉત્પાદન પાછળ થતા એકંદરે ખર્ચને ઘટાડવાનું કામ કરે છે. ઓલિવ ઉત્પાદન પાછળ થતા ખર્ચને ઘટાડવાનું માટેનું એક પરવડે તેવું સોલ્યુશન છે. અને ઓલિવનો ઉપયોગ કરવાથી માટીની ગુણવત્તા માપદંડો સુધારે છે અને સ્થાયી કૃષિ વ્યવહારોને સમર્થન પૂરું પાડે છે. રાઈટ. નેક્સ્ટ વિશે વાતચીત કરીએ તો એની અંદર મેં તમને વાતચીત કરી એમ, રાઈટ, પ્રકાશ સંશ્લેષણની આ ક્રિયા છે એ પણ આના દ્વારા મળી જાય છે. છોડમાં આ રીતનું હોય છે, તમે જોઈ શકો છો. એવું કહેવામાં આવે છે જેમ આપણે શ્વાસમાં લઈએ છીએ, આપણે શું લઈએ છીએ? શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ, બહાર કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ. એવી રીતે શું હોય છે? છોડમાં બી એવું હોય છે, દિવસે ઓક્સિજન છોડે છે છોડ, રાઈટ, પરંતુ રાત્રે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. એટલે ઘણીવાર તમે સાંભળ્યું હશે કે છોડની નીચે રાત્રે સુવાય નહીં. પરંતુ આ આપણું ઓલિવ અને ગ્રો મેજિક એડવાન્સ નાખવાના કારણે એની જે છોડમાં જે શ્વસન ક્રિયા છે ઝડપી વધારવાનું કામ કરે છે અને એના કારણે છોડનો વિકાસ સારો થાય છે અને ઝડપી આગળ વધારે વિકાસ થાય છે. જેમ કે પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન, એની અંદર ઘણું બધું છે. રાઈટ. ડિટેલની અંદર આની અંદર આપણે જેમ કે શોર્ટમાં વાતચીત કરું તમને કે એક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વધારે થાય તો શું થાય છે? તો કે શર્કરના કણોમાં સંગ્રહિત થયેલી ઉર્જા, ઉપયોગમાં લેવાયેલ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે, વજન વધારે છે, પ્રકાશની જરૂર પડે છે, હરિત દ્રવ્ય ઉત્પન્ન છે, હરિત સજીવોમાં ઓક્સિજન પેદા કરે છે, પ્રકાશ ઉર્જાની સાથે એટીપી પેદા કરે છે અને શ્વસન જે ક્રિયા છે એની અંદર શર્કરાના અણુઓમાંથી ઉર્જા મુક્ત થાય છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થાય છે, વજન ઘટે છે, પ્રકાશ અથવા અંધારામાં ઉદવી શકે છે, તમામ સજીવો કોષોમાં ઉદવે છે અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે.
અને શર્કરામાંથી મુક્ત થયેલી ઉર્જાની સાથે એટીપી પેદા કરે છે. રાઈટ. નેક્સ્ટ વાતચીત કરીશું આપણે. ઓલિવ માટીની ગુણવત્તાના માપદંડો સુધારે છે. આ બહુ મસ્ત પોઈન્ટ છે, સમજજો તમે. ઓલિવ માટીની ગુણવત્તા વધારવાનું કામ પણ કરે છે, જે માર્કેટની અંદર આવી કોઈ પણ પ્રોડક્ટ અવેલેબલ નથી, જ્યારે આપણી ઓલિવ થી આ વસ્તુ શક્ય છે. રાઈટ. હવે શોર્ટમાં વધારે ડિટેલમાં સમજવા માટે તમે આ શોર્ટમાં જેટલા પોઈન્ટ છે હવે જે બોલું છું એ ધ્યાનથી સાંભળજો અને નોટ કરજો ડાયરીમાં. ઓર્ગેનિક લિક્વિડ જે ફાર્મર્સ ઓલિવ જે છે ઉપયોગ કરવાથી ઘણા લાભ થતા હોવાનું જાણવા મળ્યું છે. જેમ કે વનસ્પતિની વૃદ્ધિ અને શાખાઓમાં વધારો થાય, એટલે કે છોડમાં વધારો થાય છે અને ડાળીઓ વધારે થાય છે. બીજું, વધુ સંખ્યામાં ફૂલો અને ફળો બેસવાનું પ્રોત્સાહન મળે છે. ક્લાઇમેટ ચેન્જ પ્રત્યેની છોડની પ્રતિરોધ ક્ષમતા સુધારે છે. રાઈટ. કેમ કે એવું અમુક ટાઈમે કેવું થતું હોય છે, ઘણી વાર સિઝન છે ઉનાળાની પણ અમુક ટાઈમે વરસાદી વાતાવરણ થઈ જાય છે, તો પણ છોડમાં અમુક જે પાકોમાં નુકસાન થતું હોય છે. આવું બધું આપણે ઘણી વાર જોયેલું હોય છે. પરંતુ ઓલિવના કારણે શું થાય છે, એ જે પ્રતિરોધ ક્ષમતા સુધારવા કરવાનું કામ કરે છે, બગાડ ઓછો થાય છે. શેના કારણે? ઓલિવના કારણે. ક્લાઇમેટ ચેન્જ, જે વાતાવરણ બદલાય છે એના કારણે જે ફેરફારો થવાના હતા એના કારણે નુકસાન ઓછું થાય છે. છોડની રોગ પ્રતિકારક શક્તિ અને રોગો પ્રત્યેની પ્રતિરોધ વધારવાનું કામ કરે છે ઓલિવ. નેક્સ્ટ, પાકની ઉપજ અને ઉત્પાદકમાં વધારો કરે છે. ઉપજની ગુણવત્તા અને સેલ્ફ લાઈફ વધારે છે. રીજો સ્પેરિક પ્રવૃત્તિને વધારે છે. માટીમાં રહેલા લાભદાયી સૂક્ષ્મજીવોની વસ્તી વધારે છે. બેસ્ટ પોઈન્ટ છે. માટીની છિદ્રાળુતા અને પાણીને જાળવી રાખવાની ક્ષમતા સુધારે છે. માટીમાં પોષક તત્વોની ઉપલબ્ધતાને વધારે છે. કોણ? ઓલિવ. રાઈટ. એકંદરે તંદુરસ્ત છોડ માટે જે જે પોષક તત્વો જોઈએ એ દરેક આપણા ઓલિવની અંદર અવેલેબલ છે. તમે આ બધું ડિટેલમાં જોઈ શકો છો. શોર્ટમાં 500 ml આવે છે લિક્વિડ ફોર્મ્યુલા, લિક્વિડની અંદર આવે છે, 500 ml ની બોટલમાં આવે છે. પાંદડા પર છંટકાવ કરો. છંટકાવ કરવાનો હોય છે ત્યારે 1 લીટર પાણીમાં 2 ml, 10 લીટર પાણીમાં 20 ml નાખવાની આવે ઓલિવ. રાઈટ. માટીમાં આપો છો એટલે કે જમીનમાં જ્યારે આપવાનું થાય ત્યારે ટપક સિંચાઈ અથવા માટીમાં આપો તો 250 ml ચલાવી દેવાની. કેટલી? 250 ml. આ માપ શેનું છે? 1 એકરનું છે. કેટલું માપ છે આ? 1 એકરમાં 500 ml આપવાની છે. ચાહે તમે પાણી સાથે ચલાવીને આપો છો યા પછી છંટકાવ કરીને પણ આપી શકો છો. ક્લિયર? આટલા સુધી ક્લિયર છે? ઓલિવનો ડોઝ ક્લિયર છે? તો મને ચેટમાં જલ્દીથી જવાબ આપજો. CR. ક્લિયર? ક્લિયર? હેલો એવરીવન. ક્લિયર? યસ. ઓકે, થેન્ક યુ બેન. છંટકાવની ફ્રીક્વન્સી યાની કે ખેતરમાં ઉગાડવામાં આવતા પાકો, જેમ કે ખેતરની અંદર કયા કયા પાકો ઉગાડીએ છીએ? અનાજ છે, વિવિધ દાળ છે, તેલબિયા છે, રોકડિયા પાકો છે. તેમાં 21 દિવસે રિપીટ છંટકાવ કરવાનો. કેટલા દિવસે? ખાસ નોટ કરજો. 21 દિવસે રિપીટ છંટકાવ કરવાનો. નેક્સ્ટ, નર્સરી શાકભાજી અથવા દૂધીના વર્ગના શાકમાં 10 દિવસે રિપીટ છંટકાવ કરાવી શકો છો. બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ માટે તો આ તમે જે યુરિયા માર્કેટમાંથી લોકો છાંટે છે એના બદલામાં છે આ પ્રોડક્ટ. સમજો મારી વાતને. રાઈટ. નાઇટ્રોજન છે, પોષક તત્વો છે, ડીએપી પણ આવી ગયા આની અંદર, સમજી લો પોષક તત્વોની. રાઈટ. એ બી હું તમને વાતચીત કરવાનો છું. રાઈટ. તો બારમાસી કોઈ હોય જેમ કે ચા, કોફી, કોઈ ફળ હોય તો એની અંદર દર મહિને એટલે કે 30 દિવસે રિપીટ ડોઝ આપવાનો છે. અને ફૂલોના કોઈ પાક હોય, ફૂલ બાગાયતી છે, ફૂલો કોઈ કરે છે, બરાબર, ફૂલોની અંદર બગીચાની અંદર, તો 15 દિવસે આને છંટકાવ આપવો જરૂરી છે. શ્રેષ્ઠ પરિણામ માટે ઉત્પાદનનો છંટકાવ કરી અને માટીમાં આ આપીને ઉપયોગ કરવાની જે કે ભલામણ કરવામાં આવે છે. વહેલી સવારે અને મોડી સાંજે છંટકાવ કરવો. સવારે વહેલા અથવા તો સાંજના સમય. બધા ગુણધર્મો છે જેમ કે હું તમને વાતચીત કરીએ અહીંયા આગળ. આપણે નેક્સ્ટ પોઈન્ટ વાત કરું તમને. બહુ ડિટેલમાં આપણે ઓલિવની અંદર તમે સમજવાની જરૂર નથી. ખાસ ડોઝ તમારે યાદ રાખવાનો છે, જે ડોઝ મેં તમને કીધો છે એના વિશે. ઓકે. શોર્ટમાં હજી બી તમને ખબર ના પડતી હોય તો આ લાસ્ટ પોઈન્ટ છે, ધ્યાનથી સમજો. આ પોઈન્ટનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો તમે. ખેડૂતોને કહેવાના મેન પોઈન્ટ કયા છે જોઈએ. ઓર્ગેનિક ફોર્મમાં એટલે કે કેમિકલ વગરની અંદર, ઓર્ગેનિક ની અંદર દુનિયાની એકમાત્ર પ્રોડક્ટ છે આરિયા. હેલો.
કેમિકલ વાળી તો ઘણી બધી છે માર્કેટમાં, યુરિયા વગેરે, પરંતુ એક સંપૂર્ણ પોષક તત્વ માટે, છોડના સંપૂર્ણ વિકાસ માટે દુનિયાની એકમાત્ર પ્રોડક્ટ છે જેનું નામ છે ઓલિફ સુપર 16, રાઈટ? જમીનમાં પણ આપી શકાય છે અને ઉપરથી સ્પ્રે દ્વારા છંટકાવ કરી પણ આપી શકાય છે. અને આ કોઈ ખાદ્ય નથી કે ડીએપી, યુરિયા, સલ્ફેટ, પોટાશ, ફોસ્ફરસ, ઝીંક, ગંધક અને કાર્બનનું ઓપ્શન પણ નથી. એટલે કે આ એનું ઓપ્શન નથી, પરંતુ આ વસ્તુ નાખવાથી, એટલે કે પણ ઓલિફ નાખ્યા પછી યુરિયા, ડીએપી, માઇક્રોન્યુટ્રિશન, ગોબર ખાદ્ય કે કોઈ પણ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર નાખવાની જરૂર પણ નથી. તો શું આ ડીએપી છે? ના. શું આ યુરિયા છે? ના. પરંતુ આપણું ઓલિફ નાખવાના કારણે, આપણું ઓલિફ નાખ્યા પછી યુરિયાની જરૂર પણ નહીં પડતી, ડીએપી ની જરૂર પણ નથી પડતી. સમજાય છે મારી વાતને? અગર મારી વાત સમજાય છે તો ચેટની અંદર જવાબ આપજો યસ. અગર મારી વાત સમજાય છે તો ચેટમાં જલ્દીથી જવાબ આપજો યસ. રાઈટ? ઓકે, ક્લિયર? જમીનની અંદર જેમ કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન, હાઇડ્રોજન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, હમણાં વાત કરીએ એમ ફોસ્ફરસ, સલ્ફર જેવા માઇક્રોન્યુટ્રિશન અને ક્લોરીન, આયર્ન અને બોરોન, મેગ્નેઝિયમ, ઝિંક, કોપર, મોલિબ્ડેનમ, નિકલ જેવા માઇક્રોન્યુટ્રિશન એક જ ઓલિફ પૂરા પાડે છે. જ્યારે માર્કેટની અંદર માઇક્રોન્યુટ્રિશન અને મેક્રોન્યુટ્રિશન બંને અલગ અલગ અને બધી જગ્યાએથી અલગ અલગ કંપનીઓને લાવવા પડે છે ખેડૂતને, રાઈટ કે નહીં? યસ. પરંતુ આપણી ઓલિફ એક જ આ બધું પૂરું પાડે છે. ઓલિફ ઓલ ઇન વન છે, ઓલ ઇન વન માસ્ટર પ્રોડક્ટ, જેમ આપણી 95. હેલો, છોડને તંદુરસ્ત બનાવે છે, જેનાથી છોડમાં કોઈ રોગ આવતો નથી. 90% રોગ આવવાની શક્યતા રહેતી જ નથી. ઓલિફ આપેલી હોય છે, ભૂવસ્ત્ર આપેલું હોય છે. સમજો, જમીનને તંદુરસ્ત બનાવવાનું કામ કરે છે. સૂક્ષ્મ જીવો, કાર્બન, અળસિયા, પોચી, જેમ કે સૂક્ષ્મ જીવો વધારવાનું કામ કરે છે, અળસિયા વધારવાનું કામ કરે છે, જમીનને પોચી રાખવાનું કામકાજ કરે છે. પાક યાની કે ફસલ, પાકની ક્વોલિટી સુધારવાનું કામ કરે છે, ઉત્પાદન વધારવાનું કામ કરે છે, ફળ અને ફૂલની સંખ્યા વધારવાનું કામ કરે છે, પાકની મેચ્યોરિટી એટલે કે પાક જલ્દી તૈયાર થઈ જાય છે, મેચ્યોરિટી જલ્દી તૈયાર થઈ જાય છે, મેચ્યોર જલ્દી થાય છે, અને ઉત્પાદનમાં 10 થી લઈને 20%, 25% નો વધારો થાય છે. શું નાખવાથી? ઓલિફ નાખવાથી. આ મેઇન પોઈન્ટ છે. આટલા સુધી અગર ઓલિફ ક્લિયર છે તો જલ્દીથી મને ચેટમાં જવાબ આપજો, તો હું નેક્સ્ટ પ્રોડક્ટ વિશે વાતચીત કરું. આ છે ઓલિફ. ક્લિયર? આટલા સુધી દરેકને ક્લિયર? ડન? ક્લિયર? તો CR કરજો, CR. ડન તો DN. ઓકે, CR યા DN. ઓકે, ગુડ, સુપર. તો આ હતી ઓલિફ. નેક્સ્ટ પ્રોડક્ટ વિશે આપણે જોઈશું. નેક્સ્ટ પ્રોડક્ટ કઈ છે? તો નેક્સ્ટ પ્રોડક્ટ છે આપણી MI સ્પ્રે પ્લસ. વૈજ્ઞાનિક ખબર જ છે, વાતચીત કરી આપણે, વૈજ્ઞાનિકે બનાવેલી સર્ટિફિકેટ, સેમ સર્ટિફિકેટ છે આપણી. દરેકે દરેક જેટલી પ્રોડક્ટ વિશે ચર્ચા કરવાના છીએ એના વિશે. હવે MI સ્પ્રે નો ડોઝ ની વાતચીત કરીએ તો 1 લીટર જે હોય છે એમાં 0.33 ml આપવાનું આવે છે, અને 1 લીટરમાં 100 ml આવે છે. સિંચાઈ દ્વારા આપીએ છીએ તો, હર્બિસાઇડ દ્વારા આપીએ છીએ તો 1 લીટરમાં 0.50 ml આપવાનું આવે છે. MI સ્પ્રે. MI સ્પ્રે એની સંરચના શેમાંથી બનાવટ થયેલી છે? તો સાયક્લો સિલિકન્સેન્સ 10%, ઇમલ્સિફાયર 10%, એક્વેનસ સોલ્વન્ટ 80%, કુલ 100%. MI સ્પ્રે પ્લસ 100 ml ની લિક્વિડ બોટલ આવે છે. કેટલા ml ની આવે છે? 100 ml, 100 ml, રાઈટ? તો ડાયરેક્ટ આના બેનિફિટ વિશે જોઈશું આપણે કે MI સ્પ્રે પ્લસ ના ફાયદા શું છે, MI સ્પ્રે પ્લસ નાખવાથી ખેડૂતને શું ફાયદો થાય છે. ચલો જોઈએ. સૌ પ્રથમ આ સ્ટીકર નું કામ કરશે. ખેડૂતો ઘણી બધી માર્કેટની અંદર સ્ટીકર માટેની અલગ પ્રોડક્ટ લાવે છે. સ્ટીકર એટલે શું આપણે સારી રીતે જાણીએ છીએ. એટલે કે કોઈ પણ પંપના દ્રાવણ સાથે મિશ્ર કરાશે તો તે પંપના દ્રાવણ સાથે ચોંટી જશે, જેનાથી તે પર્ણના એટલે કે પાંદડાના ભાગ સુધી પહોંચવામાં મદદ કરશે. એક સ્ટીકર ટાઈપનું, લેમિનેશન ટાઈપનું કામ કરશે MI સ્પ્રે પ્લસ, રાઈટ? નેક્સ્ટ બીજું શું ફાયદો છે MI સ્પ્રે પ્લસ નો? સ્પ્રીડર. સ્પ્રીડર એટલે શું કે કોઈ પણ પંપ એટલે કે કોઈ પણ દવા ખેડૂત અગર છંટકાવ કરે છે, ચાહે આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ યુઝ કરે, ચાહે માર્કેટની પણ યુઝ કરે, એની જોડે આ MI સ્પ્રે પ્લસ આપી શકાય છે. આ મગજમાં ફિટ કરી દેજો. આ એક એવી પ્રોડક્ટ છે આપણી પહેલી કે જે MI સ્પ્રે પ્લસ છે. માર્કેટની કોઈ પણ પ્રોડક્ટનો છંટકાવ જે ખેડૂત કરતા હોય એમાં પણ આપી શકાય છે. તો એનો એ દવાનું રિઝલ્ટ ડબલ આપવાનું કામ કરશે MI સ્પ્રે પ્લસ. કેમ? કેમ કે આ સ્પ્રેડર નું કામ કરે છે. સ્પ્રેડર એટલે કે ફેલાવવાનું કામ કરે છે.
આપણે માર્કેટમાં કોઈ દવા ખેડૂત છાંટે પંપ દ્વારા તો શું થાય છે? ટીપા 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 દ્વારા બાજે છે. પરંતુ આ એમઆઈ સ્પ્રે નાખેલું હશે તો એ ટીપા બાજશે નહીં, પાંદડા ઉપર ટીપા ફેલાઈ જશે, અને ફેલાઈ જશે તો દવા પણ નાખેલી રિઝલ્ટ મળશે, રાઈટ? યાની સ્પ્રીડર નું કામ કરશે એમઆઈ સ્પ્રે પ્લસ. પેનિટ્રેટર નેક્સ્ટ ત્રીજું શું કામ કરશે? પેનિટ્રેટર, યાની કે અંદર ઉતરવાનું કામ પણ કરશે, પેનિટ્રેટ કરવાનું કામ પણ એમઆઈ સ્પ્રે કરે છે. અત્યારની જે જીવાત છે 21મી સદીની જીવાતો કેવી હોય છે? પાંદડાની નીચે જતી રહે છે. એટલે ઘણી વાર કેવું થાય છે, ઘણા બધા ખેડૂતો દવાનો છંટકાવ કરે છે તો પાંદડાની ઉપર દવા છાંટે છે, પરંતુ જીવાત પાંદડાની નીચે જતી રહે છે. તો જે દવાનું રિઝલ્ટ જેવું જોઈએ એવું મળતું નથી, અને જીવાત મળતી નથી, ઈયળો મળતી નથી. એટલે એગ્રો વાળાને ત્યાં ખેડૂત શું કે, ભાઈ તમે કેવી દવા આપી હતી, ઈયળ તો મળી નહીં. પણ 21મી સદીની ઈયળો હોશિયાર છે, એ પાંદડા નીચે જતી રહે. પરંતુ એ દવાની અંદર, એ પંપની અંદર આપણી એમઆઈ સ્પ્રે અગર આપવામાં આવે છે તો શું થશે? એ જે દવા છે એ દવાની જોડે આપણી પણ જે દવા હોય એની જોડે એમઆઈ સ્પ્રે ફરજિયાત કોઈ પણ દવાની અંદર આપવાનું છે. આ મગજમાં ફિટ કરી દેજો. એમઆઈ સ્પ્રે દરેક પ્રોડક્ટમાં આપવાનું છે. દરેક પ્રોડક્ટની જોડે એમઆઈ સ્પ્રે ફરજિયાત આપવાનું છે, રાઈટ? તો શું કરશે? એ જે દવા હશે એની જોડે અગર એમઆઈ સ્પ્રે આપવાના કારણે શું થશે? જે પાંદડાની ઉપર જીવાત હતી એ નીચે જે જીવાત હતી એનાથી શું થશે? પાંદડાની આરપાર દવા ઉતરી જશે. હેલો, પાંદડાની આરપાર દવા ઉતરી જશે, અને જીવાત જે પાંદડા નીચે છે દવા અડશે એટલે મરી જશે. શેના કારણે? એમઆઈ સ્પ્રે પ્લસ ના કારણે. તો ખેડૂતનો ફાયદો છે કે નહીં ભાઈ? જબરજસ્ત ફાયદો છે. એક્ટિવેટર, ઘણી વાર કેવું થતું હોય છે, જેમ કે તમે જોતા હશો અમુક જગ્યાએ શાકભાજી, તમે ઘણી બધા બહેનો અહીંયા કણ છે, ઘણા બધા લોકો અહીંયા મને સાંભળી રહ્યા છે, તો જ્યારે શાકભાજી કોઈ લેવા જો ત્યારે કે જેમ કે કોથમીર છે, બરાબર, ધાણા છે, એ શું થાય છે? મુરઝાઈ જતા હોય છે, રાઈટ કે નહીં? અમુક જે ફૂલ હોય છે, ફૂલ વેચવા વાળા હોય છે, તો એમના કેવા ફૂલ મુરઝાઈ જાય છે, 1-2 દિવસ પડ્યા રહે. પરંતુ આપણું એમઆઈ સ્પ્રે નો છંટકાવ કરવાના કારણે એ ફૂલ એક્ટિવ થઈ જાય છે. હાલો, મુરઝાયેલું ફૂલ પાછું ખીલી જાય છે. તમે લાઈવ ડેમો પણ ચેક કરી શકો છો. જબરજસ્ત. છોડને એક્ટિવ કરવાનું કામ પણ એમઆઈ સ્પ્રે પ્લસ કરે છે. પેકેટ નાનું પણ આ ધમાકો બહુ મોટો છે. એમઆઈ સ્પ્રે પ્લસ જબરજસ્ત છે. રિએક્ટર યાની કે કોઈ પણ પંપ સાથે મિશ્રણ કરવામાં આવે તેની મહત્તમ મર્યાદા સુધી રાખવાનું કામ કરે છે. પોલિનેટર યાની પોલિનેટર એટલે કે ફેલાઈ જવાનું કામ પણ કરે છે. જેમ કે ખાસ એક મસ્ત પોઈન્ટ કહું છું તમને, ધ્યાનથી સાંભળજો. એમઆઈ સ્પ્રે પ્લસ નો જે ખેતરમાંથી મધમાખીને આકર્ષિત કરવાનું કામ કરે છે, અને ખેતરની અંદર જેટલી મધમાખી વધારે એટલું જ પાક, એટલું જ ફૂલ વધારે. વધુમાં વધુ મધમાખી ખેતરમાં હોય છે તો પાકની ઉપજ પણ વધે છે. તો ક્લિયર? એમઆઈ સ્પ્રે પ્લસ નું ક્લિયર? અગર ક્લિયર છે તો મને ચેટમાં જવાબ આપજો. ખેડૂતોને કહેવાના પોઈન્ટ કયા કયા છે? નોટ કરવા હોય તો કરી લેજો. ખેડૂતોને કહેવાના પોઈન્ટ: પત્તા પર દવા ચોટાડવાનું કામ કરે છે, સ્ટીકરનું કામ કરે છે. પત્તાની અંદર દવા ઉતરવાનું કામ કરે છે, પેનિટ્રેટરનું કામ કરે છે. પત્તા પર દવા ફેલાવાનું કામ કરે છે, સ્પ્રેડિંગનું કામ કરે છે. એક્ટિવેટરનું કામ દવાની અસર ડબલ કરી દે છે. રિએક્ટરનું કામ એક કરતા વધારે કેમિકલ મિક્સ કરવામાં આવે તો પણ દરેક કેમિકલને અલગ અલગ રીતે 100% કામ કરાવે છે. કેમિકલ ફાટી જતું નથી. આ કેવી રીતે? ઘણી વાર કેવું થતું હોય છે, એગ્રો વાળા એક ખેડૂતને કોઈ પણ પાકની અંદર બીમારી આવી હોય તો 2, 3, 4 દવા ભેગી આપે છે કે કાકા આ પણ છાંટવાની, આ પણ છાંટવાની. તો ખેડૂત શું કરે છે? પંપ અને પોતાની મહેનત ડબલ ના થાય એના કારણે ખેડૂત એક જ પંપની અંદર 2, 3 દવા ભેગી નાખી દે. હવે એકચ્યુઅલી થાય કેવું? એક દવાના કારણે બીજી દવાનું રિઝલ્ટ કપાઈ જાય છે, 2 દવા ભેગી થવાના કારણે. માર્કેટની વાત કરું છું, રાઈટ? પરંતુ એની જોડે આપણે એમાં સ્પ્રે આપવામાં આવશે તો દરેક દવાનું રિઝલ્ટ અલગ અલગ આપશે, અને દરેક દવાનું રિઝલ્ટ એનું જ રાખશે. તો છે ને જબરજસ્ત એમાં સ્પ્રે પ્લસ? અને પોલિનેટરનું કામ કરે છે, પાકમાં મધમાખીને વધારે આકર્ષિત કરે છે. તો આ હતી આપણી એમઆઈ સ્પ્રે પ્લસ. કેટલા શોધે ને એમઆઈ સ્પ્રે પ્લસ ક્લિયર છે. તો નેક્સ્ટ પ્રોડક્ટ વિશે આપણે જોઈએ છીએ. ક્લિયર? સીઆર ચેટમાં જવાબ આપજો ઝડપથી. સીઆર સીઆર સીઆર. યસ, વેરી એક્સાઇટિંગ. તમે બધા લોકો સમજી રહ્યા છો એટલે મને બહુ ખુશી થાય છે. સરસ. તો જોઈએ આપણે નેક્સ્ટ પ્રોડક્ટ વિશે. આ હતી એમઆઈ સ્પ્રે પ્લસ. એના વિશે પ્રોડક્ટ જોઈએ. નેક્સ્ટ કઈ પ્રોડક્ટ છે? એમઆઈ પ્રાઉડ. નેક્સ્ટ પ્રોડક્ટ કઈ છે આપણી? એમઆઈ પ્રાઉડ. સર્ટિફિકેટ એનું એ જ છે, એપેડા ઇકો સર્ટિફિકેટ, એનપીએપી સર્ટિફિકેટ, વૈજ્ઞાનિક મોહન બેલગામવર સર.
આની સંરચનાની વિશે વાત કરીએ તો વિશેષ હર્બલ અર્ક 5%, કોપર સોલ્ટ ઓફ ફેટી એસિડ 10%, રેસિનસ કોમ્બિનન્સ 5%, પ્રાણીજન્ય તેલ 75%, ઇમલ્સિફાયર 5%, કુલ 100% સંરચના છે. એમાંય પ્રાઉડ નો ડોઝ ની વાતચીત કરીએ તો માટીમાં પાણી દ્વારા પ્રતિ એકરમાં 500 ml આપવાનું છે. એકચ્યુઅલી આ એમાંય પ્રાઉડ 250 ml ની બોટલ આવે છે. કેટલા ml ની આવે છે? 250 ml ની બોટલ આવે છે ને લિક્વિડ ફોર્મ્યુલા. કોલિયર સ્પ્રે દ્વારા અગર સ્પ્રે કરવા આપે છે તો 1 લીટરમાં 2 ml, 10 લીટરમાં 20 ml નાખવાની આવે છે. છોડના મૂળ પરના ફૂગજન્ય રોગ વખતે માટીમાં ઉપયોગ કરવો. જમીન માટેના જેટલા ફૂગજન્ય રોગ હોય, જેમ કે બટાકાની અંદર જમીનમાં આવે રોગ, બરાબર, જમીનમાં જે પાક થતા હોય તેમાં જમીનમાં પહેલેથી જ પાયામાં ટ્રીટમેન્ટ કરાવો ત્યારે જ એમાંય પ્રાઉડ આપવાની થાય છે પહેલેથી જ, રાઈટ. જે જમીનમાં આવતા ફૂગજન્ય બીમારીને નીકાળવાનું કામ કરશે. 80 થી 90% આવવા જ નહીં દે, રાઈટ. અને છોડના ઉપરના ભાગમાં ફૂગજન્ય રોગ વખતે છંટકાવ કરવામાં આવે છે. જ્યારે પણ ફૂગજન્ય રોગ જોવા મળે છે ફક્ત એમાંય પ્રાઉડ નો ઉપયોગ કરવો. એના ફાયદા ડિટેલમાં જોઈએ આપણે, ફાયદા કયા કયા છે. તો એમાંય પ્રાઉડ શેના માટે છે? તો શોર્ટમાં તમને યાદ રહે એના માટે કહી દઉં કે જેટલા પણ પ્રકારની ફૂગ આવે છે, ફૂગ, જેમ એક રોટલી છે, એક રોટલો છે, એક બ્રેડ છે, એક રોટલી 1, 2, 3 દિવસ પડી રહે છે તો શું થઈ જાય એના પર? એક ફૂગ આવી જાય છે. એવી જ રીતે પાકમાં પણ ફૂગજન્ય બીમારી આવે છે. ઘણા બધા ખેડૂતો જે ખેતીવાડી હશે એમને ખબર હશે, જેમને નથી ખબર એમને આ ટાઈપનું મેં સમજાવ્યું. હવે આ ટાઈપની જેટલા પણ ફૂગજન્ય બીમારી આવે, એવું કહેવામાં આવે છે આશરે 5000 જેટલા ફૂગજન્ય રોગો આવે છે ખેતીવાડીમાં. ફૂગને લઈને કેટલી બીમારી આવે છે ખેતીવાડીમાં? 5000. અને નવાઈની વાત એ છે એગ્રોવાળાની અંદર, એગ્રોવાળા એટલે કે કેમિકલની અંદર અલગ અલગ ફૂગની દવા માટે અલગ અલગ કંપનીઓએ અલગ અલગ બીમારી માટે ફૂગની અલગ અલગ દવાઓ બહાર પાડેલી છે. અને તમારા અને મારા માટે આપણે બહુ ગુડ ન્યૂઝ એ છે, લકી એ છે, નસીબદાર એ છે કે તમામે તમામ 5000 ની ફૂગજન્ય બીમારી માટે એક જ ફૂગ માટે જેમ કહેવામાં આવે છે ફૂગજન્ય 5000 બીમારી માટે એક જ આપણી પ્રોડક્ટ જેનું નામ છે એમાંય પ્રાઉડ, એક પ્રોડક્ટ કામ કરશે. જબરજસ્ત પ્રોડક્ટ છે. દરેક પ્રકારની ખેતીમાં જેમ કે ફૂગ આવતી હોય એમાં આપી શકો છો. ફૂગ ક્યાં આવે છે? જેમ કે છોડની અંદર પણ આવી શકે છે, મૂળ હોય, ડાળી હોય, પત્તા હોય, ફૂલ હોય, ફળ હોય, દરેક ઉપર આવે. અને જે છોડને ઉપરથી સૂકવી દે છે ફૂગ આવવાના કારણે જે છોડ હોય સુકાઈ જાય. ઘણીવાર તમે જોતા હશો પાંદડા સુકાઈ જતા હોય છે, છોડ સુકાઈ જતા હોય, ડાળી સુકાઈ જતી હોય છે, તો એને ફૂગજન્ય બીમારી છે એવું સમજી લેવાનું. અને એમાંય પ્રાઉડ આખો બંધ કરીને આપવાનું. એમાંય પ્રાઉડ વત્તા એમાંય સ્પ્રે, એમાંય સ્પ્રે વત્તા એમાંય પ્રાઉડ. ક્લિયર? એમાંય સ્પ્રે બધામાં આપવાનું છે. નેક્સ્ટ, આ ફૂગના કારણે આશરે 5000 ફૂગજન્ય રોગ થાય છે. અને દરેક ફૂગજન્ય રોગો માટે કેમિકલમાં એક એક રોગ માટે અલગ અલગ ફંગીસાઇડ બનેલું છે, મેં તમને કીધું એમ. અને ઇન્ડિયા એગ્રો બ્રાન્ડમાં 5000 ફૂગજન્ય રોગ માટે એક જ દવા એમાંય પ્રાઉડ બનેલી છે. 5000 બીમારી માટે એક જ દવા. અને વરસાદની સિઝનમાં તમે જ્યારે ખેતી કરો છો ત્યારે જમીનમાં નમી યાની ગીલાપણ આવી જાય છે અને નમીનું પ્રમાણ વધી જવાના કારણે ફૂગનો એટેક થાય છે. ખાસ ચોમાસાના સમયમાં વધારે થતું હોય છે. જેમ કે હાલ હવે સિઝન આવી રહી છે તો એની અંદર આ વસ્તુ 100% દરેક પાકમાં આવવાની થાય જ છે. કપાસની અંદર પણ આવે છે ફૂગ. દરેક પ્રકારના પાકની અંદર ફૂગજન્ય બીમારી આવે છે, રાઈટ. 80 થી 90%. નેક્સ્ટ, તો આ બધા હતા બેનિફિટ, રાઈટ. એનાથી આગળ વાત કરીએ થોડા વધારે ડિટેલમાં તો હવામાન કુદરતી અસમતુલનના કારણે ફૂગજન્ય સૂક્ષ્મજીવોનું હુમલા નિયંત્રણ કરે છે. એમાંય પ્રાઉડ ફૂગના હુમલા સામે છોડને કુદરતી રોગપ્રતિકારકતા પ્રદાન કરે છે. એમાંય પ્રાઉડ હવામાનમાં ફેરફારની અસર સામે કાયમી અને લાંબા સમયની રોગપ્રતિકારકતા પ્રદાન કરે છે. અને એમાંય પ્રાઉડ ફૂગજન્ય રોગો સામે રોગપ્રતિકારકતા વધારી છોડની સુધારો થવાની પ્રક્રિયા ઝડપી બનાવે છે. જ્યારે તમને ફૂગનો હુમલો દેખાય સીધા જ એમાંય પ્રાઉડનો ઉપયોગ કરો. એમાંય પ્રાઉડનો ઉપયોગ પ્રતિરોધક તેમજ ઉપચારક દવા તરીકે પણ કરી શકાય છે. ભારતીય ફૂગ નાશક બજારનું માર્કેટ 78,000 કરોડનું છે. અને ફૂગ તમારા છોડના મૂળ પર આવી જાય તો માટી એટલે કે જમીન પાણી દ્વારા આપી શકો. 500 ml 1 એકરમાં આપવાની છે. અને ફૂગ છોડ ઉપર આવે તો 1 લીટર પાણીમાં 2 ml, 10 લીટર પાણીમાં 20 ml નાખવાનું છે. તો આ છે એમાંય પ્રાઉડ. કઈ પ્રોડક્ટ છે આ? એમાંય પ્રાઉડ. ક્લિયર?
આ બધા આ ટાઈપના તમે છોડમાં તમે જોઈ શકો છો, રાઈટ. આ તમે રાઈટ સાઈડ તમે પિક્ચર દેખાશે તો આ ટાઈપના રોગો આવે છે એની અંદર, બરાબર. જેમ કે ખાસ કયા કયામાં આવે છે તો આપણે થોડું એક્ઝામ્પલ ડિટેલમાં સમજાવું તમને. શેરડીમાં ડાયબેક અને ફાયટોપથોરા, લાલ કોહવાટ અને પોકા બોઈંગ તરીકે કહેવામાં આવે છે. શેરડીમાં વધારે જોવામાં આવે છે. ડાંગરમાં જે બરોડા હાલોલ બાજુ ડાંગરની ખેતી વધારે થતી હોય છે તો એ લોકોમાં ડાંગરમાં શેડ બ્લાઇટ અને લાલ કોહવાટ તરીકે આવે છે, તો એની અંદર એમાંય પ્રાઉડ આપવાની થાય છે. સંતરા, કિન્નુ, મોસંબીમાં ફાયટોપથોરા કહેવામાં આવે છે. કેળામાં સિક્કા ટોકા કહેવામાં આવે છે. ઘોડાના ચણામાં વેલ્ડિંગ છે. મોટી એલચીમાં ચીરકી અને હુરકી. દાડમમાં વિલ્ટિંગ અને ફાયટોપથોરા કહેવામાં આવે છે. ટીમાં એટલે કે ચામાં બ્લિસ્ટર બ્લાઇટ અને લાલ કોહવાટ કહેવામાં આવે છે. કાળા મરીમાં ફ્રૂટ રોટ અને વિલ્ટ તરીકે છે. કોફીના પાંદડાનો કોહવાટ. આ દરેકની અંદર આ રીતનું તમે એમાંય પ્રાઉડ આપી શકો છો, રાઈટ. બીજ ઉપચાર. શેરડીમાં બીજ ઉપચાર કઈ રીતે તમે એડવાન્સમાં આપી શકો છો જેથી કરીને જમીનની અંદર ફૂગજન્ય જે બીમારી થાય છે એ ના થાય. કઈ રીતે? જે લોકો જેમ કે અમુક લોકો ખેતીની કરતા હોય છે શેરડીની, તો એની અંદર તમે જુઓ 1 એકરમાં રોપણીની સામગ્રી માટે આશરે 10 લીટર પાણી લેવાનું, વત્તા એની અંદર 10 ml એમઆઈ પ્રાઉડ પ્લસ 10 ml ગ્રોમેજિક પ્લસ 5 ml એમઆઈ સ્પ્રે લેવાનું. એક ડોલની અંદર જ્યારે રોપણી કરવાની શરૂઆત થતી હોય ને ત્યારની વાત છે, જેથી કરીને લાલ કોહવાટ આવે છે, આજે ફૂગજન્ય બીમારી આવે છે 80% નહીં આવે. એડવાન્સમાં પ્રિપેરેશન છે. અને ખાસ હવે ડાંગરની ખેતી થવાની છે તો ડાંગર માટે બી તમે આ બીજ ઉપચાર આ કરાવી શકો છો. ખાસ એક સ્ક્રીનશોટ આ લેવો તો લઈ લેજો તમે. ડાંગર માટે જેટલા બી ખેડૂતોને કોઈને બી આપવું હોય તમે આપી શકો છો કે 1 એકરમાં રોપણીની સામગ્રી માટે 5 લીટર પાણીમાં 5 ml એમઆઈ પ્રાઉડ પ્લસ 5 ગ્રામ ગ્રોમેજિક પ્લસ 2.5 ml એમઆઈ સ્પ્રે લેવાનું છે અને થોડી મિનિટ માટે સૂકવો અને પછી રોપણી કરી દો, રાઈટ. બ્લાસ્ટ, બ્રાઉન સ્પોટ, નેરો બ્રાઉન લીફ સ્પોટ, સેટ રોટ, સેટ બ્લાઇટના જોખમને ઘટાડે છે તેમજ વધુ ડાળીઓ ફૂટશે તથા સારી આરંભિક વૃદ્ધિ શરૂઆતમાં જે ઝડપી એનો વિકાસ થાય છે કરવાનું કામ કરશે. આ કોના માટે? ડાંગરની જે રોકો કરવાના હતા એમના માટે. એમાં શાકભાજી માટે બી છે, કેળા માટે બી છે આ રીતનું, રાઈટ. આદુ માટે પણ છે, હળદર માટે પણ છે. બીજ ઉપચાર ડિટેલમાં તમને આના આપણે પીડીએફ પણ છે અને તમને પીડીએફો આપણી મળી જતી હોય છે. અને બટાકાની અંદર તો 1 એકરમાં રોપણીની સામગ્રીમાં 10 લીટર પાણી લેવાનું, એની અંદર પ્લસ 25 ml એમઆઈ પ્રાઉડ, 25 ml ગ્રોમેજિક એડવાન્સ અને 25 ml એમઆઈ સ્પ્રે લેવાનું અને 1 કલાક સુધી સૂકવી અને રોપણી કરી દેવાની, રાઈટ. આ રીતે તમે એરંડા, ઘઉં, ચણા, સરસો, રાઈ, મગફળી, તરવા, શક્કરટેટી બીજમાં બીજ ઉપચારમાં એમઆઈ પ્રાઉડ પ્લસ ગ્રોમેજિક નો પડ આપી શકો છો. બીજ ઉપચાર જેને શરૂઆતના બેઝમાં કહેવામાં આવે છે એને, ઓકે. તો આ હતું એમઆઈ પ્રાઉડ. નેક્સ્ટ પ્રોડક્ટ વિશે આપણે જોવાના છીએ. એમઆઈ પ્રાઉડ ક્લિયર છે તો ચેટની અંદર જલ્દી જવાબ આપી દેજો. ક્લિયર, CR ક્લિયર, એમઆઈ પ્રાઉડ ક્લિયર. નેક્સ્ટ પ્રોડક્ટ વિશે આપણે જોવાના છીએ ઝડપથી. અગર આટલા સુધી ક્લિયર છે, મારો અવાજ ક્લિયર છે તો ક્લિયર મને જવાબ આપજો ચેટમાં ઝડપથી. ઓકે, નેક્સ્ટ પ્રોડક્ટ છે આપણી એમઆઈ વીર. હવે જે બે પ્રોડક્ટ બતાવવાનો છું એ સ્પેશિયલ પ્રોડક્ટ છે ઈયળો માટે. ઈયળો માટે કોઈ પણ જાતની જીવાત આવશે, એટેક કરે છે, એટેક ઈયળો આવે છે, ઈયળો કોઈ પણ જાતની આવે એના માટેની બે પ્રોડક્ટો બતાવી રહ્યો છું. એમાં એક પ્રોડક્ટ છે એમઆઈ વીર. એમઆઈ વીર નો ડોઝ શું છે તો 1 લીટરમાં 2 ml ડોઝ. લિક્વિડની અંદર જેટલી બી જે આપણી મોસ્ટ ઓફ પ્રોડક્ટો છે એનું 10 લીટરમાં 20 ml નાખવાનું છે. આ ડોઝ છે. 125 લીટરમાં 250 ml. છંટકાવ તમામ ઈયળોનો નાશ કરવા માટે કામ કરે છે એમઆઈ વીર. સંરચના શું છે તો જોઈએ થોડું ડિટેલમાં. લીમડાનું તેલ 20%, લસણનું તેલ 5%, માછલીનું તેલ 5%, કંજીરાનું તેલ છે 10%, નીલગીરીનું તેલ 10%, રાયડાનું તેલ 10%, ધતુરાનું તેલ 5%, તજનું તેલ 10%, પીપરમેન્ટ તેલ 2.5, કપૂરનું તેલ છે 2.5, તલનું તેલ છે 5%, ઇમલ્સિફાયર છે 0.5. ઓકે, એવી રીતે 100% છે. નેક્સ્ટ વાતચીત કરીએ આપણે. હવે એમઆઈ વીર છંટકાવ કરવાનો છે એની પહેલા ગઈકાલે મેં તમને કીધું હતું કે આપણા પાકની ફિલોસોફી એ અહીંયા કામ કરે છે કે આપણી પ્રોડક્ટમાં કેમિકલ નથી તો જીવાત મરે છે કેવી રીતે, ઈયળો મરે છે કેવી રીતે. અરે ઈયળ કેવી રીતે મરે? લશ્કરી ઈયળ, કાળી ઈયળ, રાતી ઈયળ, લાલ ઈયળ કેવી રીતે મરે છે? તો આપણી જેવી દવાનો છંટકાવ થાય છે તો એ પણ કોઈ પણ ઈયળ હોય તો જેવું એ પાંદડું ખાય છે તેનું મોઢું બંધ થઈ જાય છે. 4 સ્ટેપ ઉપર કામ કરે છે. રિપીટ કરું છું, તમને યાદ આવી જશે 4 સ્ટેપ. પહેલું સ્ટેપ, 4 કલાકમાં એનું મોં બંધ થઈ જશે.
એટલે ખેડૂતને નુકસાન બંધ થશે. બીજું સ્ટેપ, 8 કલાકમાં એના મગજમાં આંચકી આવશે. કેટલા કલાકમાં? 8 કલાકમાં. ત્રીજું સ્ટેપ, એને આંચકી આવ્યા બાદ એને લકવો થઈ જશે, એટલે કે પેરાલિસિસ થઈ જશે. અને ચોથું સ્ટેપ, એના શરીરમાંથી પાણી બહાર નીકળી જશે, એટલે કે ડિહાઇડ્રેશન થઈ જશે. આ રીતે એક જીવાત 24 થી 48 કલાકમાં મૃત્યુ પામે છે. આપણે કોઈ મારતા નથી. હલો, આપણે કોઈ જીવાતને મારતા નથી. એ જીવાત પાંદડું ખાય છે એટલે મરે છે બિચારી. એ ના ખાય તો ના મરે. હલો, સમજાય છે મારી વાત? આ ફિલોસોફી સમજવી બહુ જરૂરી છે. એમાં વીર આપીએ છીએ તો ઘણા બધા લોકોનો સવાલ આવશે, એટલે હું તમને સમજાવું રહ્યો છું આ કે તમારી પ્રોડક્ટમાં કેમિકલ નથી, ઝેર નથી, તો આ જીવાતો ના મરે એમને એમ? તો કેવી રીતે મરે? આ રીતે મરે. અમારી પ્રોડક્ટ વૃક્ષ આયુર્વેદ કોન્સેપ્ટ ઇન એગ્રીકલ્ચર દ્વારા તૈયાર કરાયેલી આયુર્વેદિક દવાઓ છે. અમારી પ્રોડક્ટમાં કોઈ ઝેર નથી. આ ક્લિયર લખેલું છે વૈજ્ઞાનિકે. સમજાય છે મારી વાત? અગર મારી વાત સમજાય છે તો ક્લિયર ચેટમાં જવાબ આપો કે યસ ક્લિયર, સીઆર ક્લિયર, યસ સીઆર. કેમ કે આ સવાલ માર્કેટમાં આવશે એટલે હું તમને એડવાન્સમાં જવાબ આપું છું. સીઆર સીઆર સીઆર, યસ. તો નેક્સ્ટ જોઈએ આપણે એમાં વીર વિશે. પણ એની પહેલા જેટલી ઈયળો આવે છે એ કઈ રીતના ઈયળો બને છે એને સમજવું જરૂરી છે તમારા માટે અને ખેડૂતોને સમજાવવા માટે. એવું કહેવામાં આવે છે જેમ અમાસના દિવસોમાં છંટકાવની માન્યતા છે દરેક પ્રોડક્ટની. એની પાછળનું કારણ છે અમાસના દિવસે નર અને માદા પતંગિયોની મીટિંગ કરે છે. નર અને માદા પતંગિયાની મીટિંગ થવાના કારણે અમાસથી 2 થી 3 દિવસમાં મિનિમમ 5 થી 5 ઈંડા મૂકે છે. એક ઈયળ, એક નાનકડી ઈયળ આજે બટરફ્લાય દેખાય ને તમને પતંગિયું, એક એક્ઝામ્પલ છે. એક ઈયળ 2 થી 3 દિવસમાં મિનિમમ ટુ મિનિમમ 5 થી 5 ઈંડા મૂકે છે. ઘણી વાર તમે પાંદડા ઊંચું કરીને દેખશો ને તો એટલી બધી ઈયળો દેખાશે. ઘણા બધા જે ખેડૂતો હશે ખેતરમાં જતા હશે એમને ખબર હશે. તો એ ક્યારે થાય છે? અમાસના બીજા ત્રીજા દિવસે 5 થી 5 ઈંડા મૂકે છે. હવે ફરક વાત એ છે કે ખેડૂત દવાનો છંટકાવ ક્યારે કરે ખબર? જ્યારે ઈયળ દેખાય નરી આંખે ત્યારે. એકચ્યુઅલી આ જે ઈંડા છે 2 થી 3 દિવસમાં ઈંડા આયા 5 થી 5 ત્યારે ખેડૂત ધ્યાન નથી આપતો. ઈંડામાંથી 3 થી 5 દિવસે ઈયળ બહાર આવે તો પણ એ ખેડૂતને નથી દેખાતી. પરંતુ 15 દિવસ પછી, જ્યારે 10 દિવસ પછી ઈયળ દેખાય છે નરી આંખે. પણ એની પહેલા એવું કહેવામાં આવે છે. હવે મારો સવાલ તમને છે, નાનું બાળક ખોરાકનો બગાડ વધારે કરે કે મોટો વ્યક્તિ વધારે બગાડ કરે? નાનું બગાડ વધારે કરે કે મોટું વ્યક્તિ બગાડ કરે? અગર નાનું વધારે બાળક બગાડ કરે તો ચેટમાં જવાબ આપો એ. અને મોટું વ્યક્તિ ખોરાકનો વધારે બગાડ કરે તો ચેટમાં જવાબ આપો બી. જલ્દીથી. નાનું બાળક અગર વધારે બગાડ કરે છે તો ચેટમાં જવાબ આપો એ. અગર મોટું કરે છે તો બી. મોટું વધારે બગાડે છે એવું? નો, રાઈટ. નાના બાળકો વધારે બગાડે છે. તો એવી રીતે ઈયળમાં પણ એવું છે. નાના બાળકો બહુ તોફાની હોય એમ આ ઈયળમાં બી એવું છે. જે પાકનું નુકસાન કરે છે ને ખેડૂતનું 80 થી 90% નુકસાન કોણ કરે ખબર? આ નાની ઈયળો. જેટલો પાક બગાડવો હોય નહીં બગાડે. ખાય ઓછું પણ બગાડે વધારે. હવે ઈયળ આવડી હોય, ખાય ઓછું પણ બગાડે બહુ. તો નાની જે ઈયળો બહુ બગાડે છે તેના માટે આ કામ કરવું જરૂરી છે. આંખો બંધ કરીને 2 થી 3 દિવસમાં, એટલે કે 5 દિવસના અંતરે, એટલે કે દવાનો છંટકાવનો ઉત્તમમાં ઉત્તમ સમય છે 5 થી 15મા દિવસે. 5 દિવસ અમાસના 5મા થી 15મા દિવસ સુધી, એટલે કે પૂનમના 10 દિવસ પહેલા, પૂનમના 15 દિવસ પહેલા, 5 થી પૂનમના 10 દિવસ પહેલા આંખો બંધ કરીને દવાનો છંટકાવ કરી શકો છો, જેથી કરીને 80% ઈયળો દવાથી જે મતલબ એડવાન્સમાં જે આવવાની હશે બીમારી એ નહીં આવે. રાઈટ? હું તમને એડવાન્સમાં કહું છું, ખેડૂતોને બી જાણકારી આપી શકો છો. અને એક પેઢીનું આયુષ્ય ઈયળોનું 21 થી 45 દિવસનું હોય છે. એમની એક પેઢી કેટલી? 21 થી 45 દિવસની. અને એમની એક વર્ષ થાય, એક વર્ષની અંદર એમની 42 પેઢીઓ પૂરી થાય. જેમ માણસની અત્યારની એક પેઢી એટલે આપણી અત્યારની 60 વર્ષ છે એવરેજ. 60 70 માંડ માંડ એક પેઢી આપણી. એમ ઈયળની કેટલી? 21 થી 45 દિવસ. અને એક વર્ષમાં એમની 42 પેઢીઓ પૂરી થાય. વિચાર તો કરો પાકની અંદર કેટલું નુકસાન થાય. સમજાય છે?
તો ચલો એમઆઈ વીર વિશે જોઈએ ડિટેલમાં. હવે એમઆઈ વીર શું કામ કરશે? તો એમઆઈ વીર તમામ પ્રકારની ઈયળ માટે એક જ દવા છે, એમઆઈ વીર. સારા પરિણામ માટે અમાસથી 6 થી લઈ 9મા દિવસે દવાની છંટકાવનો ભલામણ કરવામાં આવે છે. અને પાકને ગાધા બાદ 4 કલાકમાં ઈયળનું મોઢું બંધ થઈ જાય છે, ખાવાનું બંધ થઈ જાય છે. 8 કલાકે એને મગજમાં એચકી આવે છે અને એના પછી એને લકવો થાય છે. એના પછી એને શરીરમાંથી પાણી બહાર નીકળે છે. આ રીતે ઈયળ મરી જાય છે, આપણે મારતા નથી. રાઈટ? એકમાત્ર એમઆઈ વીરના કારણે એફિડ્સ, મોલો, મચ્છી, લીલા તરતરિયા કહેવામાં આવે છે, થ્રિપ્સ કહેવામાં આવે છે, સફેદ માખી કહેવામાં આવે છે. દરેક પ્રકારના કીડાને આ એમઆઈ વીર દ્વારા મારવામાં આવે છે, ખાત્મો કરવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ પ્રોડક્ટ છે એમઆઈ સિટ્રા. એમઆઈ સિટ્રા વિશે આપણે જોઈએ તો એની સંરચનાની વાત કરું તમને તો નીમ ઓઇલ 20%, બ્રિસ ઓઇલ 18%, કરંજ ઓઇલ 10%, સિનેમોન ઓઇલ 20%, ઇમલ્સિફાયર 12%, એમ 100% સંરચના છે. આ છે એમઆઈ સિટ્રા. ઘણીવાર એવા બધા મોટા મોટા એવા ઘણા બધા પ્રકારના કીડા આવે છે જે એમઆઈ વીરથી કંટ્રોલ નથી થતા, તો એમઆઈ ચિત્રાથી કંટ્રોલ કરવામાં આવે છે. કયા કયા છે એમ બી ડિટેલમાં જોઈએ. ડોઝ 1 લીટરમાં 2 ml, 15 લીટરમાં 30 ml. રાઈટ? એમઆઈ સિત્રા પણ કીડા મારવા માટે વપરાય છે. શેના માટે? કીડા માટે. હવે આપણે જોયું હતું એમઆઈ વીર દરેક પ્રકારના કીડાને મારી શકે છે, તો એમઆઈ સિત્રા કેમ નીકાળી? તો એના પાછળનું કારણ એ છે કે કોઈક એવા કીડા છે જે એમઆઈ વીરથી પણ નથી મરતા, તો એ એમઆઈ સિત્રા આપવી પડે છે. એવા 2-3 પ્રકારના કીડા છે જેમ કે જીનેટિકલી મોડિફાઈ થઈ ગયા છે, જેમ કે કોરોના કાળ દરમિયાન જેના પર કોઈ દવાની અસર નથી થતી. ઘણા બધા લોકોને કોરોનાના સમયમાં દવાની અસર જ નથી થતી. એવી જ રીતે અત્યારની ઘણી બધી જીવાતો છે એને એમઆઈ વીરથી અસર નહીં થાય, તો એમને હાઈ ડોઝ આલવો પડે, હાઈ ડોઝ એમઆઈ સિત્રા. ક્લિયર? જેમ કે ચાવલની ખેતી છે, એની અંદર બીપીએચ કહેવામાં આવે છે, તો એની અંદર એમઆઈ સિત્રા. બીજો છે ફળકી માખી, જેને કહેવાય સોનમાખ, રાઈટ? એની અંદર બી એમઆઈ સિત્રા. જે એમઆઈ વીરથી ના મરે એમઆઈ સિત્રાથી મરશે. એમઆઈ વીર અને એમઆઈ સિત્રા આપો એટલે આખો બંધ કરીને ગમે તેવી ઈયળ હશે જતી રહેશે. ક્લિયર? આ છે દરેક પ્રકારના ફળ છે, દાડમ, દ્રાક્ષ, જામફળ, કેરી, કિન્નો આમાં આવે છે. જ્યારે ફળ નાનું હોય છે ત્યારે આ માખી પર એના પર આવે છે, અને જ્યારે કોઈ ફળ, દાડમ, દ્રાક્ષ, જામફળ, કેરી, કિન્નો પર કળી બેસે છે ત્યારે આ કીડો ચાંચ નાખી એને રસ ચૂસી લે છે. અને જે માર્કેટમાં કોઈ કેમિકલ નથી, જે દાડમ હોય છે એની અંદર શું હોય છે, એ જે કીડો ચાંચ નાખી અને રસ ચૂસી લે છે. અને આ કીડાને મારવા માટે માર્કેટમાં કોઈ દવા નથી, પરંતુ આપણી પાસે છે એમઆઈ સિત્રા. રાઈટ? જ્યારે બી ફૂલ બેસે ત્યારે એમઆઈ સિત્રાનો છંટકાવ કરી લો છો તો છોડમાંથી કમસે કમ 50% ફળ બચાવી શકાય છે. રાઈટ? આ ટાઈપના કીડા તમે જોઈ શકો છો. કીડા દેખાય છે તમને? રાઈટ? આ ટાઈપના કીડા આવે છે જે એમઆઈ સિત્રા માટે કામ કરે છે. મરચામાં બ્લેક થ્રિપ્સ કરીને આવે છે, એની અંદર છે તો બ્લેક કલરનું દેખાય છે, જેને બ્લેક થ્રિપ્સ કહેવામાં આવે છે. મરચાની અંદર આવે છે, રાઈટ? એની અંદર મકાઈમાં આવે છે ફોલ આર્મી વર્મ્સ કરીને. એની અંદર શું કરવાનું તમારે? એમઆઈ વીર પ્લસ એમઆઈ ચિત્રા પ્લસ એમઆઈ સ્પ્રે, આ 3 પ્રોડક્ટ મિક્સ કરીને આપી દો, ગમે તેવી ઈયળ હશે જતી રહેશે. ક્લિયર? આટલા સુધી ક્લિયર? ઓકે. નેક્સ્ટ પ્રોડક્ટ છે વાયરસ. કઈ પ્રોડક્ટ છે? વાયરસ. આજે લાસ્ટની 10-15-20 મિનિટ ઇમ્પોર્ટન્ટ છે તમારી. 5 મિનિટમાં આપણી પ્રોડક્ટ ખતમ થઈ જશે. એના પછી હું બતાવવાનો છું કે 1 મહિનાની અંદર 1 લાખની ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ કેવી રીતે પ્રમોટ કરવાની. ધ્યાનથી સમજજો. લાસ્ટની 2 પ્રોડક્ટ બાકી છે, વાયરસ છે એના પછી બીજી પ્રોડક્ટ છે. એના પછી હું તમને બતાવવાનો છું તમે કેવી રીતે ખેડૂતોની આગળ જઈ ખેડૂતો સુધી પહોંચીને વધુમાં વધુ લોકોની મદદ કરી અને પ્રોડક્ટને પ્રમોટ કરી શકશો, એના વિશે બતાવવાનું છે. તો વાયરસ માટે તૈયાર સમજવા માટે? યસ? રેડી? આરડી? જલ્દી ચેટમાં જવાબ આપજો. આરડી યાની તમે મને સાંભળી રહ્યા છો, મને સમજાય. અગર મારો વોઇસ અને ક્લીન સ્ક્રીન દેખાય છે તો આરડી. યસ, આરડી. એમઆઈ વાયરસ ફોલિયર સ્પ્રે એટલે કે 1 લીટરની અંદર 2 ml લિક્વિડ ફોર્મમાં જેટલા બી આપણી પાસે છે એના માટેનો ડોઝ ફિક્સ છે. 10 લીટરમાં 20 ml, 15 લીટરમાં 30 ml. ક્લિયર? ચલો એની સંરચના વિશે જોઈએ થોડું. રાઈટ? વાયરસની વાતચીત કરું છું તમને. તો વાયરસ પર કામ કરે છે
તો આ દવા વાયરસને ખતમ કરી દે છે. વાયરસ એટલે કે પાંદડા પીળા પડી જતા હોય છે ઘણી વાર. પાંદડા પીળા પડવાનો બે અર્થ હોય છે. કાં તો એનામાં નાઇટ્રોજન એની પોષક તત્વોની ઉણપ હોય, યા પછી બીમારીના લીધે વાયરસ આવ્યો હોય. હલો, વાયરસ નામની બીમારી આવી હોય તો પણ પાંદડા પીળા પડે છે, યા પછી પોષક તત્વોની ઉણપ હોય તો પણ પાંદડા પીળા પડે છે. તો એ જોવું જરૂરી છે. નસની અંદર પાંદડાની જે નસ આવે છે એની અંદર ને આરપાર અગર પાંદડા પીળા છે તો સમજી લેવાનું એની અંદર પોષક તત્વોની ઉણપ છે. ઉપરથી પાંદડાની તકલીફ બીમારી છે તો સમજવાનું વાયરસની તકલીફ છે. રાઈટ? તો આ દવા વાયરસને ખતમ કરે છે. તો કહેવામાં આવે છે આજે કોરોના નામનો એક વાયરસ આવ્યો હતો, તો શું વાયરસને ખતમ કર્યો? ચેટમાં જવાબ આપશો મને કોઈ? શું એ વાયરસને ખતમ કર્યો તો? હલો, યસ યા નો? યસ તો વાય, નો તો એન. શું એ કોરોના વાયરસને ખતમ કર્યો? ખતમ કરવામાં આવ્યો હતો? વાયરસને મારવામાં આવ્યો હતો? હા તો વાય, નો તો ના, એન. જલ્દી ચેટમાં જવાબ આપજો તો જેથી કરીને તમને ખબર પડે. નો. યસ, કેમ કે વાયરસને મારી શકાતો નથી. હલો, કોઈ પણ વાયરસને મારી શકાતો નથી. એના કારણે આપણને શું કર્યું હતું? જ્યારે કોરોના આવ્યો હતો ત્યારે શું કર્યું હતું? આપણને એ વાયરસ સામે રક્ષણ પૂરું પડે, એના માટે રોગ પ્રતિકારક શક્તિ મળે, એના માટે આપણને વેક્સિન આપવામાં આવ્યું હતું. યસ ઓર નો? કેમ? કેમ કે વાયરસની સામે રક્ષણ, પ્રોટેક્શન કરી શકે એના માટે. તો આપણી આ જે પ્રોડક્ટ છે એ વાયરસ પ્લસ એ શું કરશે? તો આ કોઈ દવા વાયરસને ખતમ નથી કરતી, પરંતુ આ વાયરસને મારી શકાતો નથી. પણ વાયરસમાં જીવ નથી, મતલબ કે એના ડીએનએ નથી, એના કારણે એને મારી નથી શકાતો, પણ એ મલ્ટીપ્લાય થાય છે. શું થાય છે? હવે વાયરસના કારણે નુકસાન શું થાય છે? નુકસાન શું થતું હતું કે પહેલા જે કોરોના કેવું થતું, એક વ્યક્તિને કોરોના થતો તો બીજા વ્યક્તિને કોરોના થતો, બીજા વ્યક્તિને કોરોના થતો તો ઘરના 5 સભ્યોને એની અસર થતી, 5 સભ્યને અસર થતી તો એના ગામને અસર થતી હતી, એના ગામને અસર થતી હતી તો એના કારણે જિલ્લાને અસર થતી હતી, એના કારણે ક્વોરન્ટાઇન કરવામાં આવતા હતા. યાની વાયરસ છે મલ્ટીપ્લાય થતો હતો, મલ્ટીપ્લાય. તો સેમ છોડની અંદર બી જે વાયરસ આવે છે શું થાય છે? મલ્ટીપ્લાય થાય છે, મલ્ટીપ્લાય. એક પાંદડા ઉપર વાયરસ આવ્યો, પછી સવાર પડતા 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 એક રાતમાં હજારો છોડમાં એ વાયરસ ફેલાઈ જાય છે, મલ્ટીપ્લાય થઈ જાય છે. સમજાય છે મારી વાત? એ આરએનએના કારણે થાય છે. તો કોઈ છોડનું પત્તું પીળું પડ્યું છે તો એ વાયરસના કારણે છે કે ન્યુટ્રિશનના કારણે જાણવું જરૂરી છે. મેં તમને કીધું એમ, પત્તામાં નસો પીળી પડી છે તો સમજવું વાયરસ છે, અને પત્તાની નસ લીલી હોય અને બાકી પત્તું પીળું પડી ગયું હોય તો સમજવું કે ન્યુટ્રિશનની ઉણપ છે. રાઈટ? મેં કીધું તું એ રીતનું. અગર નસોની પીળા પડી ગયા હોય તો વાયરસ છે, અને પાંદડા ખાલી પીળા હોય તો સમજવાનું ન્યુટ્રિશનની ઉણપ છે. તો એમાં શેની જરૂર છે? નાઇટ્રોજનની જરૂર છે. ઓલીફ આપી શકો છો, રાઈટ? એની અંદર દરેક શાકભાજીમાં વાયરસ આવે છે, જેટલી પણ શાકભાજી હોય છે એમાં વાયરસ આવે છે, તો એની અંદર આ વાયરસ આપી દો તમે. જે પત્તું પીળું પડી ગયું છે ક્યારે લીલું નથી થતું. હલો, જેને વાયરસ આવી ગયો છે એનામાંથી વાયરસ નીકાળી નથી શકાતો, પણ એને શું કરવાનું? રોગ પ્રતિકારક શક્તિ આપી શકાય છે. એમ જે પત્તું પીળું પડી ગયું છે એને નવું જીવતું નહીં કરી શકાય, પરંતુ બાજુના પત્તાને અસર ના કરે એના માટે કામ કરવામાં આવે છે. સમજણ પડે છે? યાની કે વાયરસ કેવી રીતે વધે છે? તો જે પત્તા પર પીળો દાગો પડ્યો છે એ વાયરસના કારણે પત્તું પ્રોટીન ખેંચી લે છે અને એની સંખ્યા વધારે છે, અને પ્રોટીન નહીં મળે તો સંખ્યા નહીં થાય. તો વાયરસ પ્લસ શું કરશે? આપણી જે વાયરસ પ્લસ છે, ઇન્ડિયા ગ્રોની વાયરસ પ્લસ, એ શું કરશે? તો જે પત્તા પર પીળો ડાઘ પડ્યો છે એની આસપાસ એક રિંગ બનાવી દેશે. જે પત્તા પર ડાઘ પડ્યો છે એની આસપાસ રિંગ બનાવી દેશે, અને રિંગ બનાવી દેવાના કારણે આજુબાજુ જે પ્રોટીન જે વાયરસને મળતું હતું એ રોકાઈ જશે. એને જે પ્રોટીન મળતું હતું એ રોકાઈ જશે, અને એના કારણે એ વાયરસનો રોગ ત્યાંનો ત્યાં અટકી જશે, બીજા પાંદડા ઉપર નહીં જાય. સમજાય છે? બલબોન મગજમાં લાઈટ થાય છે? યસ. થોડા દિવસ પછી જે પીળો દાગો હતો એ બ્રાઉન થઈ જશે, અને પછી એ પત્તું ખરી જશે, બીજા નવા પત્તા આવશે, એ વાયરસ વગરના આવશે. આ રીતે કામ કરે છે. વાયરસને નામની બીમારી જે આવે છે ખેતીવાડીમાં, એમાં આ રીતનું કામ કરશે આપણી આ વાયરસ પ્લસ. કેટલા લોકોને આ ક્લિયર છે? અગર ક્લિયર છે તો ચેટમાં જવાબ આપજો ઝડપથી. સીઆર, સીઆર, ક્લિયર, ક્લિયર. યસ, સીઆર, ગુડ, સુપર. તો
હવે આ એક એક્ઝામ્પલ છે, તમને ફોટા દેખાય છે, આ ફોટાનો સ્ક્રીનશોટ લઈ લો તમે લેવો હોય તો, કે આ ટાઈપના પાંદડા હોય છે તો વાયરલ રોગો છે, આ એક જાતનો વાયરસ છે, રાઈટ? આ ડેમો છે, પાંદડા આ ટાઈપના હોય તો વાયરસ છે. નેક્સ્ટ, વાયરસ જ્યારે બી તમે આપો છો તો એની જોડે એમઆઈ વીર પણ આપી શકાય છે, અથવા તો એમઆઈ ચિત્રા જોડે પણ આપી શકાય છે, બરાબર? એનો ડોઝ કોઈ પણ. નેક્સ્ટ પ્રોડક્ટ છે મોડીફાઈવ. નેક્સ્ટ પ્રોડક્ટ કઈ છે આપણી? મોડીફાઈવ. ઘણી વાર કેવું થતું હોય છે, ખેતીવાડીની અંદર પાણી સાવ મોડું હોય છે, મોડું, એના કારણે પાકનું ઉત્પાદન જેવું થવું જોઈએ નહીં થતું, તો એવા જગ્યાએ આપણી આ મોડીફાઈવ આપીશું. તો આ શું કરશે? ખારું પાણી હોય છે અને મીઠું બનાવવાનું કામ કરે છે. દેશી ભાષામાં વાત કરું છું તો ઘણા બધાના મગજમાં એવું હશે, તો સાહેબ શું વાત કરો છો? હલો, તો સાહેબ દરિયો પોણી ખારો જ છે. હલો સાહેબ, આપણી પ્રોડક્ટ આટલી મસ્ત છે તો દરિયામાં એટલું મીઠું છે, ખારું જ છે, દરિયાને મીઠો બનાવી દઈએ, એટલું બધું પાણી પીવા લાયક બની જાય. તો ના દોસ્તો, એને કઈ નહીં થાય. કેમ? પાણીમાં મીઠું હોય તો એનો ઉપાય છે, મીઠાનું જ પાણી હોય તો એનો ઉપાય નથી. ઘણા બધા હોશિયાર લોકો તમને મળશે તો એનો જવાબ આવી રીતે આપવાનો. સમજાય છે મારી વાત? પાણીમાં અગર મીઠું છે તો એનો ઉપાય છે, પણ મીઠાનું જ પાણી છે તો એનો ઉપાય નથી. ક્લિયર? મોડીફાઈવ કેમ છે? ક્લિયર? મોડીફાઈવ પાણીની અંદર રહેલું મીઠું જે ક્ષાર હોય છે એ શું કરશે? એને નીચે જમીન પર બેસાડવાનું કામ કરે છે, જેથી કરીને ઉપરનું જે પાણી મીઠું મીઠું હોય છે એ પોષક તત્વો મળી રહે છે. એવું કહેવામાં આવે છે પાણીની પીએચ વેલ્યુ એવરેજ 7 થી 8 હોય છે, એની ઘનતા કહેવામાં આવે છે પીએચ વેલ્યુ. જેમ આપણું વજન કિલોમાં મપાય છે એવી જ રીતે પાણીની પીએચ માં મપાય છે, એનું માપ 7 થી 8 હોવો જોઈએ, બેલેન્સ, સારામાં સારું પીએચ, રાઈટ? દેખીએ થોડું ડિટેલમાં આપણે કે પાણીના તંદુરસ્ત છોડ માટે સિંચાઈના પીએચનું લેવલ જાળવવું બહુ જરૂરી છે, અને પીએચ લેવલને નોર્મલ બનાવવાનું કામ કરે છે. ખારું જે પાણી હોય છે ને ખેતી લાયક બનાવવાનું કામ કરે છે. એટલે ઘણા બધા લોકો શું કરતા હોય છે, ખારું પાણી જે મોડું પાણી પીતા હોય છે, તો એવી જગ્યાએ એની અંદર બી તમે મોડીફાઈ આપી શકો છો, પી શકાય છે, એમાં કોઈ નુકસાન નથી. પરંતુ આ સ્પેશિયલ પ્રોડક્ટ બનેલી છે શેના માટે? ખેતીવાડી માટે. એટલે ખેતીવાડી માટે આપણે પ્રમોટ કરીએ છીએ. ઓકે? ખારા પાણીથી થતા ફૂગ સારી સામે રક્ષણ આપવાનું કામ કરે. ઘણી વાર કેવું, સારી બાજી જાય છે ખેતરની અંદર, એના કારણે છોડનો વિકાસ નહીં થતો, તો આપણું આ મોડીફાઈ આપવાના કારણે સારી બાજવાની એમની જે કેપેસિટી છે 80-90% ઓછી થઈ જશે અને છોડનો સારો વિકાસ થાય છે. આ છે આપણી મોડીફાઈવ. ક્લિયર? મોડીફાઈવ ક્લિયર? તો આ હતી આપણી બધી પ્રોડક્ટ. અગર બધાને પ્રોડક્ટ ક્લિયર છે તો ચેટમાં એકવાર જવાબ આપી દો ક્લિયર.